નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9KM ન્યૂઝ ગુજરાત। માતર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉમેદવારનો ભવ્ય વિજય થયો। દેથલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલા ઉમેદવાર તુલસીબેન વિશાલભાઈ સોલંકીનો 1341 મતોથી ભવ્ય વિજય થયો હતો। ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી મોડી રાત્રે 2 વાગ્યા સુધી ચાલી હતી। વિશેષ માહિતી શૈલેષસિંહ પરમાર, ખેડા જિલ્લા બ્યુરો ચીફ। તુલસીબેન, દેથલીના યુવા સરપંચ તરીકે તમે જીતી આવ્યા છો, શું કહેશો? અમારા ગામમાં બધાના પાણીના પ્રશ્ન અને એવું બધું છે, ગટર લાઈનને, અને એમના બધાના સાથ સત્કારથી મન જીતાડીને લાયા, એટલા માટે હું એમની સેવા માટે તત્પર રહીશ।